હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર. તો જો સવારના વાગી ગયા છે 9:30. આપણે નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ, ચા પણ પી લીધી છે અને અહીંયા જો અમારા પતિદેવ પણ બેસી ગયા છે ચા નાસ્તો કરવા માટે. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું લીધું છે આજે ચા નાસ્તામાં? પાપડ, ટેસ્ટી પાપડ. બહુ ભાવે અડદના પાપડ? જોરદાર. લે, બધા ચા નાસ્તામાં ગોઠિયા હોય, ટોસ હોય, ખારી હોય ને અમને પાપડ ખાવા હોય. કંઈક જુઓ ચા આગળ ખાવા માટે. ગાંઠિયા હોય, પાપડ હોય કે રોટલી હોય, ભાખરી હોય, કંઈક જુઓ છો. ચા એકલો ના ખાવો. બરાબર. આજ તો પાછું આજે પાકું ભોજન જમવા જવાનું ને? હા, આજે અમારા બાપાનું શરત છે. તમારે સારું, રોજ રોજ અત્યારે હરાજ ચાલુ હતો, બધી ચાલુ જ હોય નહીં જમવાનું. ચંદુ બાપાનું શરત છે આજે. તો ગાઈસ, આ છે અમારા પૂર્વજો અને આ સગન દાદાનું આજે શ્રાદ્ધ છે. આ છે કેશુ દાદા, આ મારા સસરાના પપ્પા છે અને આ સગન દાદા છે, મોટા પપ્પા છે અને આ મેનાબા છે, મારા સસરાના મમ્મી અને આ છે મારા સસરા. જે આ બધા જ પૂર્વજોને સરસ મજાના ફોટા અહીંયા આપણે લગાવી દીધા છે. જો ગાઈસ, આજે તો વરસાદ ચાલુ છે ને, તો જો ઘરમાં માહોલ જો કેવા બેઠા છે બધા. જો પેલા ભાઈ તો એ મોબાઈલમાં ચડી રહ્યા છે, અહીંયા સૂઈ ગયા છે અને આ પવિત્રા જો લમડે હાથ દઈને બેઠા. વરસાદ આવે જાય ક્યાં? શું કેવું હે ને? અને આજે તો જો વરસાદ આવે છે, રીલ શૂટ કરી દઈએ નહીં? વરસાદ તો છે જ ને. જો બતાવું વરસાદ કેવો પડે છે, જોરદાર પડે આજ તો. હેલો ગાઈસ, જો આ વરસાદ ચાલુ જ છે હજુ. અહીંયા તલાવડા ભરાઈ ગયા છે રોડ ઉપર. આપણે દુકાને જઈએ છીએ. આ આપણી દુકાન સામે દેખાય, પટેલ પાણીપુરી અને પટેલ ડેરી પાર્લર. જો ગાઈસ, 3:30 વાગ્યા છે અને વરસાદ તો જો ધોધમાર પડી રહ્યો છે. અહીંયા પબ્લિક એટલી હેરાન થાય છે અને ઠંડક પણ અનુભવે છે. અત્યાર સુધી એટલી બધી ગરમી હતી, ઘરમાં નહોતું રહેવાતું, હવે બહાર નથી રહેવાતું. હેલો ગાઈસ, આપણે આવી ગયા છીએ દુકાનેથી. ઘરે હવે રસોઈનું કામકાજ ચાલુ લાગે છે. લાવો પૂછીએ શું બનાવે છે આજે. શું બનાવે છે નહીં? આજે શું બનાવે છે? બટેકા પૌવા ખાવા છે. એવું છે. 6:30 વાગ્યા સુધી તો ભજન ચાલુ હતા. પછી આવીને શાક લઈ આવી, પછી શાક ભરાય 5 ભરાય, 7 બટેકા લાવી. ભૂખ તો મને લાગી યાદ તો. બટેકા લાવી, ટામેટા લાવી, ટીંડોળા લાવી, લાવી ખાલી. પાછળ તો અંધારું બહુ હોય. ભજનમાં જ્યાં પાછી આજ તો રીલ શૂટ કરી. એક બાજુ વરસાદ આવે છે અને જો આ બધા કપડાં તો જો કેવા નોખ્યા. બનાવો જલ્દી, હેડો ફટાફટ, ભૂખ લાગી જાય. એટલે આ બનાવી દઈએ, ખાવાનું થઈ જાય એટલે પછી ખાઈ લેવાનું. ત્યાં સુધી ખુશે આવી જાય ટ્યુશનથી. અને જો ભજનમાં ગયા હતા ને, એ વિડીયો થોડો ઉતાર્યો છે મેં. એવું છે? હા, તો એ નાખી દઈશું. થોડો સરસ મસ્ત બન્યા હતા. સરસ બેન, નરસિંહ મહેતા, પાયલ, રામાપીર બની, પછી જયેશભાઈ વગેરે બન્યા હતા, રાધા. સરસ મસ્ત હતી, સરસ કરી. અને આપણે રીલ શૂટ કરી છે એ કાલે તમે બ્લોગ જોશો ને ત્યારે આપણી રીલ તો આવી ગઈ હશે. તો ગાઈસ જોઈ આવજો, મસ્ત રીલ બનાવી છે. ઓકે. હેલો ગાઈસ, જો રાતના વાગી ગયા છે 12:30 અને હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જોવો ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મળીએ કાલે એક નવા જ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.